આજે આપણે દર્શન કરવાના છે ભક્તિધામ મંદિરમાં બિરાજમાન અનેક દેવી દેવતાના મહાદેવના દર્શન કરીશું. હનુમાન દાદાના, ગોવર્ધન પર્વતના. ચાલો દર્શન કરીએ ભક્તિધામ મંદિરમાં બિરાજમાન અનેક દેવી દેવતાના. પ્રથમ આપણે દર્શન કરવા જઈશું મહાદેવના. મહાદેવનું શિવાલય બનાવેલ છે શિવલિંગ આકારનું, તમે જોઈ શકો છો. તો ચાલો દર્શન કરીએ મહાદેવના. દર્શન કરી લઈએ મહાદેવના. શિવાલયમાં મહાદેવ પરણવા ગયા હતા તે દૃશ્ય દર્શાવવામાં આવ્યું છે. તો આપણે એમના પણ દર્શન કરીએ. તમે જોઈ રહ્યા છો મહાદેવ પરણવા ગયા હતા તે છે આ મહાદેવની જાન. જોઈ લે. મહાદેવની જાનમાં દેવો છે, ભૂતળા છે. દર્શન કરી લો મહાદેવની જાનના. અહીંના મંદિરના પૂજારી પાસે થોડો ઇતિહાસ જાણીશું. विष्णु भगवान ना है अवतार, 24 अवतार है, अलग अलग है. गायत्री माता जी है, जलाराम है, साईनाथ बाबा है, और ये गायत्री है, लक्ष्मी जी है, और गणपति है, गायत्री, और राधे कृष्ण का मंदिर है, माता जी का मंदिर है, चामुंडा, अम्बे मात, हाँ, खोड़ियार मात है, व्रत परिक्रमा वरी है, गिरिराज व्रत परिक्रमा है, और 24 अवतार विष्णु भगवान का है, रामा अवतार है, सब बंधु आए हैं. हाँ हाँ એ બીજા બધે ધાર્મિક છે. धार्मिक है, हिंडोला प्रोग्राम से धार्मिक है. श्रावण महीने का है, मनोरथ ही થાય ક્યારે ક્યારે ધાર્મિક તો બધા બધા જ થાય. હોળીનો ઉત્સવ થાય. પાગન गणपति मंदिर છે, गोगेश्वर महादेव है, ये सर्वेश्वर है, 12 ज्योतिर्लिंग બધા અહીંના જૂના પુરાણા બધા મંદિર જૂના પુરાણા है. અહીંયા બેઠા બધા તીર્થના દર્શન થઈ 1988 में वो स्थापना की है मंदिर की, बराबर 1988 में ઉપર હવેલી છે. હવેલી છે, मनोरथ કરવા માટે હવેલી છે. અને મેં 1988 में वो स्थापना की है मंदिर में. બહુ જૂનું પુરાણ 1988 में स्थापना की. बहुत पुराना मंदिर है, 35 साल गया पूरा मंदिर में. પછી આપણે કોઈને દર્શન કરવા આવવું હોય તો મંદિરનો સમય શું છે? મંદિરનો સવારનો ટાઈમ છે ને, મંગળાનો ટાઈમ છે 7:30 થી 8:30, પછી શૃંગારનો ટાઈમ છે 10 થી 10:30, પછી अच्छा राजभोग 11:30 11:30 થી 12, પછી બપોર પછીનો ટાઈમ છે 12 થી 4, ઉત્થાપનનો 4:30 પોણા 5 થી 5, પછી સંધ્યા આરતીનો ટાઈમ સાંજના 5 થી 5:30, અને પછી શયનનો સાંજનો ટાઈમ 6:15 થી 6:30. हाँ આ 6 ટાઈમના હવેલીના બધા ભોગના દર્શન થાય છે. એનો સર્વ વૈષ્ણવ વયો લાભ લે છે. અહીંયા આપણે आज पूजा એટલે મેં કીધું પંચવટી મેન રોડ પૂજા કરવાની. ભક્તિધામ શેરી નંબર 3 બંધ શેરી, પંચવટી માનવ કલ્યાણ ટ્રસ્ટ, પંચવટી સોસાયટી, ભક્તિધામ મંદિર, એ એડ્રેસ છે અહીંનું. हाँ બરાબર. 36 नंबर 1 હા. 1 नंबर लगे 36 हाँ. नंबर 1.
આ ભક્તિધામ મંદિર એટલી ભવ્યતાથી બનાવવામાં આવ્યું છે કે તમે આ મંદિરની ભવ્યતા જોતા જ રહી જશો. દર્શન કર્યા લક્ષ્મીનારાયણના, ગાયત્રી માતાના, રાધા કૃષ્ણના, તિરુપતિ ભગવાનના દર્શન કર્યા, સીતારામના દર્શન કરી લઈએ, અંબેમાના દર્શન કરીશું, વિષ્ણુ ભગવાનના અવતારના. વિષ્ણુ ભગવાને અનેક વાર પૃથ્વી પર અવતાર લીધો હતો. તે બધા જ અવતારના આપણે અહીં દર્શન કરી શકીએ છીએ ભક્તિધામ મંદિરે. તમે જોઈ રહ્યા છો વામન અવતાર, નરસિંહ અવતાર, મોહિની અવતાર, દર્શન કરી લો ભગવાનના કચ્છપ અવતારના, મત્સ્ય અવતારના. એક જ જગ્યાએ તમને ભગવાનના બધા અવતારના દર્શન થઈ જશે. તમે દર્શન કરી રહ્યા છો ભગવાનના વરા અવતારના. દર્શન કરીશું મહાદેવના 12 જ્યોતિર્લિંગ મંદિરના. દર્શન કરીશું હનુમાન દાદાની વિશાળ પ્રતિમાના. દર્શન કર્યા ભગવાન કૃષ્ણની ગોવર્ધન લીલાના. આપને વિડીયોના માધ્યમથી ગોવર્ધન પર્વતની પરિક્રમા પણ કરાવી દો. તો દર્શન કરી લો ગોવર્ધન પર્વતના. અહીંયા અનેક સંતોની પ્રતિમા પણ રાખેલ છે, તો આપણે એમના પણ દર્શન કરીએ. દર્શન કરીએ જલારામ બાપાના, સાંઈ બાબાના, દર્શન કરીએ બજરંગદાસ બાપાના. આગળ આપણે દર્શન કરીશું ગણપતિ ભગવાનના. દર્શન કરી લઈએ ગણપતિ બાપાના, સીધી સીધીના. દર્શન કરીએ શીતળા માતાના.
હું આશા રાખું છું આ ભક્તિધામ મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દર્શન કરીએ ભગવાનના. દર્શન કરીશું આપણે અનેક સંતો મહંતોના. તમને આ ભક્તિધામ મંદિરનું લોકેશન ફરીવાર જણાવી દઉં. ભક્તિધામ મંદિર આવેલ છે રાજકોટની પંચવટી સોસાયટીમાં. તમે સામે જોઈ રહ્યા છો તે છે પંચવટી સોસાયટીનો મેઇન રોડ. તમારે ત્યાંથી થોડું અંદર આવવું પડશે. ત્યાં જ આવેલું છે ભક્તિધામ મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના, અનેક દેવી દેવતાના, વિષ્ણુ ભગવાનના અનેક અવતારના. તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.